રાજકોટ રેન્જ આઈજી નીલની પ્રાયની ટીમે મોરબી અને સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ખનીજ માફિયાઓની ઊંઘ બગાડી દીધી છે અને કરોડો રૂપિયાનો મુદ્દા માલ ખનીજ માફિયાઓનો જપ્ત કરવામાં આવ્યો છે। રેતીની ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે નીલની પ્રાયની ટીમે શું કાર્યવાહી કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટ રેન્જ પોલીસ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 3 અલગ અલગ સ્થળોએ ગેરકાયદેસર રેતી ખનન અને વોશિંગની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 4.60 કરોડનો મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટ રેન્જ આઈજી નીલની પ્રાયની ટીમ દ્વારા પ્રથમ કાર્યવાહી મોરબી જિલ્લાના અમરેલી ગામની સીમમાં બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી વોશિંગ કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી 3 ડમ્પર અને એક જેસીબી સહિત કુલ રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બીજી કાર્યવાહીની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઝાખણ ગામ નજીક ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા લોકો પાસેથી 2 ડમ્પર અને એક હિટાચી મશીન સહિત કુલ રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે ત્રીજી કાર્યવાહી છે તે લીંબડી તાલુકાના બોડિયા ગામની સીમમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરી વોશિંગ પ્લાન્ટ ચલાવતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યા છે અને અહીંયાથી 8 ડમ્પર અને લોડર સહિત 2.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આમ ત્રણેય જગ્યાઓ ઉપર નીલની પ્રાઇમની ટીમ દ્વારા કાર્યવાહી કરીને કુલ 13 ડમ્પરો, લોડરો, 2 હિટાચી જેસીબી મશીન સહિત રૂપિયા 4.60 કરોડનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારબાદ સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરીને આરોપીઓ અને મુદ્દામાલને ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય વાત એ છે કે ખનીજ માફિયાઓ જે પ્રકારે બેફામ બન્યા છે તેમની ઉપર અંકુશ લાવવાનું કામ ખાણ ખનીજ વિભાગનું છે, પણ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા છે કે ખાણ ખનીજ વિભાગ છે તે ખનીજ માફિયાઓ સામે આંખ આડા કાન કરી રહી છે અને તેના જ કારણે આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। પરંતુ જ્યારથી રાજકોટમાં રેન્જ આઈજી તરીકે નીલની પ્રાય આવ્યા છે ત્યારથી ખનીજ માફિયાઓની ઊંઘ ખરાબ થઈ છે, કારણ કે ખનીજ માફિયાઓને ત્યાં અત્યારે દરોડા પડી રહ્યા છે। પછી એ કોલસાનું ખનન કરતા હોય કે પછી રેતીનું ખનન કરતા હોય, અત્યારે નીલની પ્રાયની ટીમ છે તે જે બેફામ બનેલા ખનીજ માફિયાઓ છે તેની ઉપર બાજ નજર રાખીને બેઠી છે અને અત્યારે તે ખનીજ માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।